નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પીડબ્લ્યુડી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો 56,000ની આસપાસ સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 42 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પીડબ્લ્યુડી એટલે કે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું પીડબ્લ્યુડી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે પીડબ્લ્યુડી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે પીડબ્લ્યુડી વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ એટલે કે CPWD દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં સુપરવાઇઝર, LDC, ક્લાર્ક, અકાઉન્ટન્ટ, ઓફિસર, આસિસ્ટન્ટ, ડ્રાઈવર, સ્ટેનોગ્રાફર, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTS એમ કુલ મળીને 8,600 જગ્યા પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 18,500થી લઈને 56,100 સુધી। વાત કરીએ એજ લિમિટની તો અહીં તમે 18 વર્ષ તમારા પૂર્ણ થઈ ગયેલા હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને 42 વર્ષની ઉંમર સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। જે ફી છે તે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટિંગ એક્ઝામ અને ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એટલું આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જે પીડબ્લ્યુડીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને જો તમારે ફી હોય તો ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને એક્ઝામની રાહ જોવાની રહેશે। જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે તમારે રિટન એક્ઝામ દેવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન મે 2025માં તમને આ ભરતી છે તે જોવા મળશે। લાસ્ટ ડેટની વાત કરીએ તો મે 2025માં તમને આ ભરતી માટેની લાસ્ટ ડેટ પણ જોવા મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને લિંક આપી દેવામાં આવશે અને ત્યારે તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।